માત્ર 7 વર્ષની ઉંમર જે બાળકની હોય છે તેને અભ્યાસમાં તેની ધોરણ 1 થી તેનું ભણતર છે તે ચાલુ થતું હોય છે, તેની રમતગમતમાં તેનો મન છે તે લાગેલું હોય છે. પરંતુ આ જે નાનો સિરિયલ કિલર છે તેને 7 વર્ષની ઉંમરે પહેલી હત્યા કરી હતી, ત્યારબાદ તેના 6 મહિના બાદ બીજી અને ત્યારબાદ થોડા સમય બાદ તેણે ત્રીજી હત્યા કરી હતી. મતલબ કે તે 7 વર્ષથી 8 વર્ષનો થયો ત્યાં સુધીમાં 3 હત્યાને અંજામ આપી ચૂક્યો હતો. આ જે સિરિયલ કિલર છે જેના નામે વર્લ્ડ રેકોર્ડ છે, આ સિરિયલ કિલર અન્ય કોઈ દેશનો નહીં પરંતુ આપણા દેશનો છે અને આપણા દેશનું બિહાર રાજ્યનો છે. જી હા, બિહાર રાજ્યનું એક બેગુસરાય કરીને શહેર છે. આ બેગુસરાય શહેરની અંદર એક મુસહેરી કરીને ગામ આવેલું છે. આ બેગુસરાય નજીક આવેલું આ મુસહેરી કરીને એક ગામ છે. આ ગામની અંદર એક પરિવાર રહેતો હોય છે. આ પરિવારમાં એક પતિ એક પત્ની હોય છે, એક નાની એવી દીકરી હોય છે અને એક 7 વર્ષનો દીકરો હોય છે જેનું નામ અમરજીત સદા હોય છે. આ બાળક એ ગામની અંદર રહેતો હોય છે. નાની એવું ગામ છે. આ પરિવાર ખૂબ ગરીબ હોય છે. તેની નજીક જ તેના કાકાનું ઘર, મતલબ કે તેના પિતા છે તેના ભાઈનું ઘર હોય છે અને આ ગામની અંદર તે મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું તેના પિતા છે તે ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આ ગામની અંદર 2006નું એ વર્ષ અમરજીત સદા છે તે 7 વર્ષની ઉંમરનો થયો હોય છે. આ વર્ષની અંદર એક તેના કાકાની જે પાડોશમાં રહેતી હોય છે તે નાની દીકરી છે તે ગાયબ થાય છે. આ દીકરીની ઉંમર છે તે ખૂબ નાની હોય છે, મતલબ કે તે દૂધ પીતી બાળકી હોય છે, તે ગાયબ થાય છે અને તે કોઈને મળતી નથી. પરંતુ એ ગામની અંદર વાત એટલી પ્રસરી ના હોય કે આ લોકોની દીકરી ગાયબ થઈ છે. બીજું એ કે એ લોકોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. કેમ ટાળ્યું હતું એ લાસ્ટમાં કરી મળશે. પરંતુ આ બાળકી ગાયબ થયાના ફરી સમય વીતે છે અને 6 મહિનાનો સમય થાય છે. આ 6 મહિનાના સમયની અંદર આ અમરજીત સદા છે જે નાનો બાળક, તેની નાની એવી બહેન હોય છે, લગભગ 5-6 વર્ષની આ દીકરી હોય છે, તે પણ એકાએક ગાયબ થાય છે. તો 6 મહિનાની અંદર આ ગામની અંદરથી 2 બાળકો છે તે ગાયબ થઈ જાય છે, પરંતુ તેની કોઈ ભાળ નથી મળતી કે ન તો પોલીસ સ્ટેશને આ લોકો ફરિયાદ કરવા જાય છે. ફરી સમય વીતે છે. અમરજીત સદા છે તે ઠીક 8 વર્ષનો થાય છે અને વધુ એક બાળકી છે તે ગાયબ થાય છે. એ ગામની પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં એક નાની એવી બાળકી છે જે પણ ચાલવા ન શીખી હોય. આ બાળકી છે તે ચુનચુન દેવી કરીને એક મહિલા છે. આ ચુનચુન દેવી છે તેની બાળકીને એ શાળાના રૂમની અંદર સુવડાવીને ઘરે કંઈક કામ હતું એટલે ગઈ હતી. એ જ્યારે ઘરેથી પાછી આવી તો તેની બાળકી છે તેનું નામ ખુશી છે. આ ખુશી ગાયબ હતી. ચુનચુન દેવીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પૂરા ગામમાં શોધખોળ કરી, પરંતુ આ બાળકી ન મળી. આખરે તે પોલીસ સ્ટેશન પહોંચે છે. આ વિસ્તારમાં ભગવાનપુર નામનું પોલીસ સ્ટેશન આવેલું હોય છે. આ ભગવાનપુર પોલીસ સ્ટેશન ચુનચુન દેવી છે તે પહોંચે છે અને પોલીસ છે તે બાળકીને શોધવા માટે તપાસ શરૂ કરે છે. પોલીસ એ ગામની અંદર આવે છે, શોધખોળ કરે છે. તો પોલીસને એ પણ જાણવા મળે કે અન્ય 2 બાળકો પણ 6 મહિના પહેલાં ગાયબ થયા હતા, જેના કારણે પોલીસે વધારે આ કેસની અંદર રસ લીધો અને એણે નક્કી કર્યું કે જે લોકોના બાળકો ગાયબ થયા છે પહેલાં તેને પણ પૂછીએ તો કંઈક ક્લુ મળે. આખરે બાળકો કઈ રીતે ગાયબ થાય છે. પોલીસ છે તે આ પરિવારને મળે છે, અમરજીત સદાના અને એના માતા પિતા અને જેના અંકલ હતા એની પણ દીકરી ગાયબ થઈ હતી. આ પરિવારને મળ્યા, તેની પૂછપરછ કરી તો ન જાણવા મળ્યું. આખરે એના પરિવારે કીધું કે જાણકારી અમરજીત સદા પાસે, મતલબ કે 8 વર્ષનો આ દીકરો છે તેની પાસે શાયદ આ પૂછો તો મળી શકે છે, જેના કારણે પોલીસ તેને અમરજીત સદાને પૂછે છે. પોલીસ કહે છે કે બાળકી ગાયબ થઈ છે, ચુનચુન દેવીની દીકરી ખુશી, તેની જાણકારી તને છે? પેલો હસતો હોય છે, પોલીસને જવાબ નથી આપતો. પોલીસના તમામના ચહેરા જોઈને તે હસતો જ રહે છે. ફરી એક વખત પોલીસ પૂછે છે તો પણ જવાબ નથી મળતો. પોલીસને એવું લાગે છે કે ખોટો ટાઈમ વેડફાય છે, પરંતુ ક્લુ નથી મળતો. આખરે આ બાળક કહે છે કે મને બિસ્કિટનું પેકેટ આપો તો હું જાણકારી આપું. આખરે પોલીસને લાગે છે કે બાળકને બિસ્કિટ ખાવું હશે, કારણ કે તેની પાસેથી તો તેને માત્ર એટલું જ જોતું હતું કે કોઈ ક્લુ મળી જાય, જેથી કરીને બિસ્કિટનું પેકેટ મંગાવવામાં આવે છે, એ બાળકને આપવામાં આવે છે. ફરી એક વખત પોલીસ પૂછે છે કે આ ખુશી નામની દીકરી ગાયબ થઈ છે એ ક્યાં છે તું કે? તો આ અમરજીત સદા કહે છે કે મેં તેને મોતને ઘાટ ઉતારી છે, મેં તેના માથા ઉપર ઈંટો ફટકારી છે. પોલીસ તેને વધુ કહે છે કે અમને બતાવ. તો એ હસે છે, ફરી એક વખત હસે છે.
અમુક સમય પછી મતલબ અમુક મિનિટ વીત્યા બાદ ફરી એક વખત તેને બિસ્કિટ આપવામાં આવે છે અને તે પોલીસને કહે છે કે મારી સાથે આવો, હું બતાવું. પોલીસને એ જગ્યા ઉપર લઈ જાય છે. સ્કૂલની પાછળ અવાવરું જગ્યા હોય છે, ત્યાં તે ઈશારો કરે છે કે આ ઝાડીઓની અંદર તેને મેં મૂકી હતી. પોલીસ ત્યાં શોધખોળ કરે છે તો એક નાની એવા ખાડાની અંદર ઉપર ઝાડવા પથરાયેલા હોય છે, એ ખોદે છે તો તેમાંથી આ બાળકી છે તેની દુર્ગંધ આવતી હોય છે અને પોલીસ તેને ડેડ બોડીને બહાર કાઢે છે. ત્યારબાદ તે અમરજીત સદાને પોલીસ સ્ટેશન લઈ જાય છે. તેને પૂછે છે કે કઈ રીતે આ બાળકીને તે મારી છે. ફરી એક વખત તે પોલીસ સ્ટેશન હસવા લાગે છે. એને એ ખબર નથી કે પોલીસ શું કહેવાય છે, જેલ શું કહેવાય છે. તેને હત્યા કરી છે એ પણ તેને ખબર નહોતી, જેના કારણે તે પોતાની જિંદગીમાં જાણે મસ્ત હોય એ રીતે તે પોલીસ સાથે વર્તન કરતો હોય છે. વધુ એક વખત પોલીસ તેને બિસ્કિટનું પેકેટ આપે છે અને તે બોલવાની શરૂઆત કરે છે. તે કહે છે કે મેં તેને સ્કૂલની અંદરથી ઉઠાવી હતી, તેને હું આવાવરું જગ્યા ઉપર લઈ ગયો જ્યાં તેનું ગળું મેં ઘટ્યું અને ગળું ઘટ્યા બાદ ઈંટ લઈને તેના માથા ઉપર ફટકારી અને તેને મેં દફન કરી દીધી. ત્યારબાદ પોલીસને લાગ્યું કે આ બાળકી તો આણે હત્યા કરી છે, પરંતુ બીજી 2 બાળકીની હત્યા કરી છે. એના વિશે પોલીસ જ્યારે જાણકારી તેની પાસેથી મેળવે છે તો પોલીસના પગ નીચેથી જમીન ખિસકી જાય છે. તેણે કહ્યું હતું કે મારા કાકાની દીકરી પહેલાં ગાયબ થઈ હતી, તેની મેં આ જ રીતે હત્યા કરી છે ને આ રીતે જ તેને દફન કરી હતી. એના પછી મારી સગી બહેન જે નાની હતી તેની પણ મેં આ જ રીતે ઈંટું ફટકારીને હત્યા કરી છે. પોલીસ તેને કહે છે કે તે આવું શું કારણથી કર્યું, પરંતુ એ હસતો રહે છે. તે એટલું જ પોલીસને કહે છે કે મને મજા આવે છે. ત્યારબાદ પોલીસ એના માતા પિતા અને એના કાકાને બોલાવે છે, કારણ કે તેની 2 દીકરીઓ ગાયબ થઈ હતી, જેના કારણે પોલીસ એ પરિવારને કહે છે કે તમારી દીકરીઓ ગાયબ થઈ છે, શું કારણે તમે ફરિયાદ ના કરી. તો તેના માતા પિતાએ કીધું કે પહેલી વખત જ્યારે 6 મહિનાની દીકરીની આની હત્યા કરી એ સમયે અમને જાણકારી મળી કે છોકરું છે એટલે જતું કર્યું. ત્યારબાદ તેને તેની સગી બહેનની હત્યા કરી ત્યારે અમે એને ખૂબ માર્યો. તો એને એવું કહ્યું કે હું હવે આવું નહીં કરું, જેના કારણે અમે તેને માફ કરી દીધો અને અમારો મામલો છે તે પોલીસ સ્ટેશન નહોતો પહોંચ્યો. આ પરિવારે આ જવાબ આપ્યો. ત્યારબાદ આ અમરજીત સદા છે તેને પોલીસ અરેસ્ટ કરે છે, તેને બાળ સુધાર ગૃહમાં ધકેલવામાં આવે છે. પરંતુ પોલીસ માટે જાણવું જરૂરી હતું કે આ શું કારણથી આ અમરજીત સદા છે તે આ હત્યા કરે છે, કારણ કે તેને આ હત્યાથી શું મળે છે, તેને આ બાળકો સાથે શું દુશ્મની હતી. તેને માનસિક રોગોનો નિષ્ણાંત હોય છે, આ સાયકાસ્ટ્રિક છે, તેના ઉપર તપાસ કરે છે, અલગ અલગ તેના ટેસ્ટ કરવામાં આવે છે અને લાંબા સમય બાદ એ જાણકારી મળે છે કે આ જે બાળક છે તે એક બીમારીથી પીડાય છે. આ અમરજીત સદા છે એક બીમારીનાથી પીડિત છે, જે બીમારીનું નામ કંડક્ટ ડિસઓર્ડર છે અને આ કંડક્ટ ડિસઓર્ડર નામની બીમારીથી આ બાળક છે તે પીડાઈ રહ્યો છે. આ બીમારી એ છે કે તેને લોકો રડે છે તો તેને મજા આવે છે, લોકો ને તકલીફમાં જોઈને તેને મજા આવે છે. તે શું કરી રહ્યો છે તેની તેને જાણકારી નથી અને તેના કારણે જ તે એક પછી એક 3 હત્યાને અંજામ આપે છે. આ બાળકને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને 3 વર્ષથી ઉપર આપના કાનૂન મુજબ રાખી ન શકાય. ત્યારબાદ એ 3 વર્ષ બાદ છૂટે છે અને ત્યારબાદ તેને ફરી એક વખત બિહારના મુગરા નામના વિસ્તારની અંદર એક બાળ સુધાર ગૃહ આવે છે, ત્યાં તેને મોકલવામાં આવે છે, જ્યાં તે 2016 સુધી હોય છે. 2016 બાદ તે મુક્ત થવાનો હતો. અત્યારે આ બાળક ક્યાં હશે કોઈને ખબર નથી, પરંતુ આ બાળકના નામે સિરિયલ કિલરનો ધબ્બો છે તેના ઉપર લાગ્યો છે. અને આ સિરિયલ કિલરનો ધબ્બો મતલબ કે વિશ્વમાં પહેલું બાળક એવું હતું કે 7 વર્ષની ઉંમરે 7 થી 8 વર્ષની ઉંમરની અંદર તેણે 1-2 નહીં પરંતુ 3 હત્યાઓને અંજામ આપ્યો હતો. દક્ષિણનું એક મૂવી છે સ્પાઈડર. આ સ્પાઈડર મૂવીની અંદર મહેશ બાબુ એના હીરો છે અને એક વિલન હોય છે. એ જે વિલન હોય છે જ્યારે બાળક હોય છે ત્યારે તે હત્યાઓને અંજામ આપતો હોય છે અને તે સેમ ટુ સેમ આ જે મૂવી છે તે આ કહાની ઉપર આધારિત છે. મતલબ કે આ જે ઘટના બની છે, આ જે બાળક છે સિરિયલ કિલર, વિશ્વનો પહેલો એવો બાળક જેણે સૌથી નાની ઉંમરમાં હત્યાઓને અંજામ આપ્યો, તેના ઉપર જાણે આ પિક્ચર ફિલ્મમાં આવ્યું હોય તેવું આ ઘટના ઉપરથી લાગે છે. અને આ પિક્ચર જે બનાવવામાં આવ્યું છે તે સેમ ટુ સેમ આ બાળક ઉપર હોય તેવું લાગી રહ્યું છે. દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ છે તે અમને કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, કોઈને બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આ વિડીયો માત્ર નોલેજ માટે છે, નહીં કે અન્ય કોઈ કારણો માટે. આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.